નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ભારત સામે શિંગડા ભરાવતા પાકિસ્તાને યુએસ સામે ટીઆરએફ મુદ્દે સૂર બદલી નાખ્યો। નીતિશ કુમારની મોટી જાહેરાત, પત્રકારોને દર મહિને મળશે 15,000 રૂપિયાનું પેન્શન। મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા મચી ગયો હડકંપ। કોલસાના ઉત્પાદનમાં ભારત વિશ્વનું બીજું સૌથી મોટું અર્થતંત્ર। ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ અને એલપીજી સહિત 1 ઓગસ્ટથી બદલાઈ રહ્યા છે આ 6 મોટા નિયમો। ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન, કહ્યું કોંગ્રેસ પાર્ટી ક્યારેય સત્તા માટે લડી જ નથી। ગુનાખોરીનો ગ્રાફ વધતા ચિરાગ પાસવાને કહ્યું, મને દુઃખ છે કે આવી સરકારને હું સમર્થન આપું છું। રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું, કહ્યું 30 વર્ષમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સૌથી વધુ આંતરિક વિખવાદ। જિગ્નેશ મેવાણીના આકરા પ્રહાર, પહેલા રસ્તાઓ આપો પછી કરજો હેલ્મેટ ફરજિયાત। દિલ્હી સરકારે જૂના વાહનોના પ્રતિબંધને લઈને સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા। પહેલગામમાં હુમલો કરનાર આતંકવાદી સંગઠન ટીઆરએફ મુદ્દે પાકિસ્તાને હાથ ઊંચા કરી લીધા। અગ્નિવીરોને યુપી પોલીસમાં મળશે 20% અનામત, સીએમ યોગીની મોટી જાહેરાત। કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવાની ચર્ચા ફરી તેજ, સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર દિલ્હી પહોંચ્યા। ભાગેડુ આતંકવાદીઓ અને દાણચોરોને પરત લાવવા માટે ખાસ પગલાં લેવામાં આવશે, અમિત શાહ। સરકાર 1 ઓગસ્ટથી શરૂ કરશે રોજગાર પ્રોત્સાહન યોજના, 99,446 કરોડ રૂપિયાના ખર્ચે। હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરીની બનાવટી અને છેતરપિંડીના કેસમાં ધરપકડ। હવે ખેડૂત ભાઈઓને ખાતર ખરીદવા પર મળશે મફત 2 લાખ સુધીનો અકસ્માત વીમો। ભાજપના પ્રવક્તા જયરાજ સિંહનું મોટું નિવેદન, કહ્યું રાહુલ ગાંધીને ભેંસ કોણ અને આખલો કોણ તે ખબર પડતી નથી। કોંગ્રેસ નેતા જયરામ રમેશ બોલ્યા, અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદીની મિત્રતા ખોખલી સાબિત થઈ। હર્ષ સંઘવીએ કહ્યું, રાજકોટ જિલ્લામાં ગુના આચરતા તત્વો સામે કડક હાથે કામ લેવાશે। બિહારની જેમ સમગ્ર દેશમાં મતદાન યાદી સુધારણા થશે, ચૂંટણી પંચનો મોટો નિર્ણય। આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ આપ્યા સંકેત, ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવા પર ચૂકવવો પડશે ચાર્જ। ખેડૂતો, ઉદ્યોગકારો અને માછીમારોને હવે ઘી કેળા યુકેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી ભારતની 99% પ્રોડક્ટ ઉપર નિકાસ ડ્યુટી લાગશે નહીં। દેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ। અશ્લીલતા દર્શાવતી ઉલ્લુ, અલ્ટ બાલાજી, બિગ શોટ, મૂડ એક્સ સહિતની 24 ઓટીટી એપ્સ પર પ્રતિબંધ। યુવાનો માટે સુવર્ણ તક, બીએસએફ કોન્સ્ટેબલ ભરતી માટે આજથી અરજી પ્રક્રિયા શરૂ। ઉપરાષ્ટ્રપતિ પદ માટે બિહારમાંથી પસંદગી, કેન્દ્રીય મંત્રી રામનાથ ઠાકોરનું નામ ચર્ચામાં। થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયંકર યુદ્ધ, અત્યાર સુધીમાં 13 લોકોના મોત। નીતિશ સરકાર 70,878 કરોડ રૂપિયાનો હિસાબ રજૂ કરવામાં નિષ્ફળ, સીએજી રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો। શ્રાવણ મહિનાના પહેલા દિવસે સોના ચાંદીના ભાવ ઘટ્યા। ઉપરાષ્ટ્રપતિ પદની દાવેદારી માટે નીતિશ સહિત 4 ઉમેદવારો રેસમાં। બેંકોમાં ખાસ કરીને ડિજિટલ બેન્કિંગમાં ગ્રાહકોની ફરિયાદોમાં સતત વધારો। મોસ્કો ઉપર કડક પ્રતિબંધનું દબાણ, રશિયા અને યુક્રેન માટે પહેલીવાર શાંતિ મંત્રણા થઈ। સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં હળવાથી અતિભારે વરસાદની આગાહી। ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીની સભા, ચૈતર વસાવાને છોડાવવા જંગી જનસભામાં નેતાઓનો હુંકાર। રાહુલ ગાંધીનો ઈસી પર મોટો હુમલો, કહ્યું મારી પાસે 100% ગેરરીતિના પુરાવા છે, સટકી નહીં શકો। રાજકોટના 3 આરોગ્ય કેન્દ્રોમાં મળશે નિઃશુલ્ક ડાયાલિસિસ સારવાર। રેશન કાર્ડ ધારકો માટે નવા નિયમો, દર 5 વર્ષે કેવાયસી કરાવવું ફરજિયાત, નહીં તો મફત અનાજ મળતું બંધ થઈ જશે।
હવે થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે છેડાઈ જંગ, સીમા પર સામે સામે જોરદાર ગોળીબાર. બિહાર વિધાનસભા ચૂંટણીના બહિષ્કારની તેજસ્વી યાદવની ચીમકી. રાજકોટવાસીઓ માટે મોટા સમાચાર, 8 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે. સરકારે મહિલાઓને આપી રક્ષાબંધનની સુંદર ભેટ, ખાતામાં આવશે 2100 રૂપિયા. હવે ફોનમાં નંબરને બદલે કોલ કરનારનું દેખાશે નામ, કંપનીઓ આનો અમલ કરવા માટે તૈયાર. ગુજરાતમાં મેઘતાંડવની તૈયારી, 25 થી 28 જુલાઈ વચ્ચે કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, હવામાન વિભાગનું એલર્ટ. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં અટક છેલ્લે લખવાની દરખાસ્તને મંજૂરી આપી. નેપાળના વડાપ્રધાન ઓલીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ વિદ્યા ભંડારીના રાજકારણમાં પાછા ફરવા પર બ્રેક લગાવી. ગાઝિયાબાદમાં નકલી દૂતાવાસ ઝડપાયું, બનાવટી રાજદૂતની ધરપકડ, STFનો મોટો ખુલાસો. સુરત એરપોર્ટને નડતરરૂપ 4 બિલ્ડિંગનું બાંધકામ સ્વૈચ્છિક દૂર કરવા અલ્ટિમેટ. WHOએ આપી ચેતવણી, 119 દેશોના 560 કરોડ લોકોને ચિકનગુનિયા વાયરસનો ખતરો. અમિત ચાવડાએ કહ્યું, સરકાર સામે લડવામાં ડર લાગતો હોય તો રજા લઈ લો. ખેડૂતો માટે ખુશખબર, PM કિસાન યોજનાના 20મા હપ્તાના 2000 રૂપિયા 2 ઓગસ્ટે ટ્રાન્સફર કરવામાં આવશે. સિનિયર સિટીઝન માટેના હેલ્થ વીમામાં ખતમ થઈ જશે GST. ખેડૂત પશુપાલક મહાપંચાયતમાં કેજરીવાલનું મોટું નિવેદન, કહ્યું હવે ભાજપનું કાઉન્ટડાઉન શરૂ. રાહુલ ગાંધીએ કહ્યું, ભારત પાકિસ્તાન યુદ્ધ બંધ કરાવનાર ટ્રમ્પ કોણ, PM મોદી સ્પષ્ટ કરે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરેનો કડક સંદેશ, ગુજરાતમાં શિક્ષકો ખાનગી ટ્યુશન નહીં ચલાવી શકે. ભારતીય પાસપોર્ટનું રેન્કિંગ સુધર્યું, હવે વર્લ્ડ ઇન્ડેક્સમાં 77મા સ્થાને. વાહન ચાલકોએ સાયબર ફ્રોડથી બચવા વાહનનું ચલણ RTOના અધિકૃત ઓનલાઈન પોર્ટલ પરથી જ ભરવું. ભારતમાં હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી, પેટ્રોલ વાહનનું વેચાણ ઘટ્યું. બેંક ઓફ બરોડામાં 41 જગ્યાઓ પર ડિજિટલ અને સાયબર સુરક્ષામાં ભરતી. ડિજિટલ બેન્કિંગમાં મોટો ફેરફાર, કોઈપણ સેવા શરૂ કરતા પહેલા બેંકોએ લેવી પડશે ખાતેદારની મંજૂરી. ગુજરાતમાં અનુસૂચિત જાતિ માટે સ્વરોજગારની સુવર્ણ તક, ઓછા વ્યાજે સરકાર આપશે લોન. જન્મ અને મૃત્યુનું પ્રમાણપત્ર 21 દિવસની અંદર બનાવી લેવું, નહીં તો દંડ ભરવો પડશે. 1 ઓગસ્ટથી શરૂ થશે આ યોજના. પહેલીવાર નોકરી મેળવનાર યુવાનોને પગાર ઉપરાંત સરકાર આપશે 15,000 રૂપિયા.